ઇન્ડિયન ઓઇલની પાઇપલાઇન ચોરી કાંડમાં ગાંધીધામ પોલીસની મોટી કાર્યવાહી, 7 આરોપીઓ ઝડપાયા. ગાંધીધામ B ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇનમાં ચોરી કરવાની કોશિશના ગુનામાં ભેદ ઉકેલ્યો છે. મુદ્રા પાણીપત ખાતેની ચુડવા સીમ વિસ્તારમાં આવેલી પાઇપલાઇનમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરીને 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાઇપલાઇન જેવી મહત્વપૂર્ણ સુવિધાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી મોટી ચોરીની ઘટનાઓને અટકાવવામાં સફળતા મળી છે અને હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.